નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ઉમેદવારો દ્વારા એમના પડતર પ્રશ્નોને લઈને વ્યાપક પ્રમાણમાં આજે જે રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆત વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. તો જે રીતે તમે થંબનેલમાં જોયું એ પ્રમાણે બે મુખ્ય રજૂઆતો જે છે એ આજે થઈ છે. તો સૌ પહેલાં આપણે વાત કરીએ તો આ રજૂઆત, પહેલી જે રજૂઆત જે થઈ છે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, એના સચિવશ્રી એટલે કે નિયામકશ્રીને જે છે એ રજૂઆત કરવામાં આવી છે. અને આ ઉમેદવારો જે રજૂઆત કરી હતી એ રજૂઆતના જે વિષય જે છે એ હતો કે વિદ્યા સહાયક કચ્છની ભરતી ગણિત વિજ્ઞાનની જે છે એનો બીજો રાઉન્ડ અને વિદ્યા સહાયકના વેઇટિંગ રાઉન્ડ આપવા બાબત જે છે એ રજૂઆત કરવામાં આવી છે. તો વિગતવાર વાત કરીએ તો પહેલો મુદ્દો જે છે એમાં લખેલું છે કે ગણિત વિજ્ઞાનનો જે પ્રથમ તબક્કો પૂર્ણ થયેલો છે, જે કચ્છની સ્પેશિયલ ભરતીમાં ગણિત વિજ્ઞાનની ભરતી જે લાસ્ટમાં જે થઈ રહી હતી એની અંદર પ્રથમ તબક્કો તો પૂર્ણ થઈ ગયો હતો, પણ બીજા તબક્કામાં કેટેગરી માટેની ઘણી બધી સીટો જે છે એ ખાલી રહી છે અને બીજો તબક્કો જાહેર કરવામાં આવેલો નથી. જે જ્ઞાન સહાયકનો ને એવો કંઈ પ્રશ્ન જે થયો હતો, જે જ્ઞાન સહાયક વિથ MSc વાળો પ્રશ્ન, તો એને લઈને બીજો તબક્કો હજુ સુધી જાહેર નથી થયો. તો એ બીજો તબક્કો જે છે એ સત્વરે જાહેર કરવામાં આવે એ માટે ઉમેદવારોએ રજૂઆત કરી છે. બીજા મુદ્દાની વાત અગત્યની છે કે વિદ્યા સહાયકની 13,852 જગ્યાઓ જે છે એ 2024ની ભરતી જે છે વિદ્યા સહાયકની, એની જે સીટો જે છે એમાં ઘણી બધી જગ્યાઓ જે છે એમાં ઉમેદવારો હાજર નથી થયા. એટલે કે એ હાજર ઉમેદવારો નથી થયા, એની જગ્યાઓ જે ખાલી રહી છે એ નિયમ મુજબ વેઇટિંગ રાઉન્ડ જાહેર કરવામાં આવે અને નિયમ મુજબ એ જગ્યાઓ ભરવામાં આવે. તો ઘણા બધા ઉમેદવારો જે થોડા પોઈન્ટ માટે રહી ગયેલા છે અને વેઇટિંગ રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે એવા ઉમેદવારોના ઘરે પણ જે છે સુખનો સૂરજ ઉગે અને નોકરીની તક એમને મળે. તો બંને રજૂઆતો જે છે ખૂબ જ વ્યાજબી રજૂઆત છે અને વ્યાપક રજૂઆત છે. અને આ પ્રકારની રજૂઆતો જે છે દરરોજ રોજ તમે કરશો તો ચોક્કસથી તમને એ દિશામાં સાચું પરિણામ મળશે. તો આશા રાખીએ કે આનું જે છે એ ખૂબ જ સારું પરિણામ જે છે એ તમને મળે. બીજી વાત આપણે કરીએ કે અહીંયા બીજી એક રજૂઆત કરવામાં આવી છે એ ટેટ 1 પાસ એટલે કે ટેટ 1-2 વિદ્યા સહાયક તમામ ઉમેદવારો દ્વારા. અને અહીંયા લખેલું છે કે કોણે રજૂઆત કરી છે કે પ્રદ્યુમન વાજા સાહેબ, કેબિનેટ શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય, એમને રજૂઆત કરવામાં આવી છે. વિષય છે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 1400 જગ્યાઓ અને સરકારીમાં હાલ ખાલી રહેલી 12,800 જગ્યાઓની ભરતી કરવા બાબતમાં મહત્ત્વની ખૂબ જ રજૂઆત છે. તો અહીંયા મેન્શન કરેલું છે નીચે કે જે નાણાં વિભાગે મંજૂરી આપેલી હતી જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ જે ગુજરાતમાં ચાલે છે એમાં ધોરણ 1 થી 8માં 1400 જેટલા શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી હતી અને એ ભરવા માટેની વાત નાણાં વિભાગને જાણ કરેલી હતી અને જગ્યાઓ ભરવા માટે હજુ સુધીમાં કોઈ પણ જાહેરાત બહાર પાડવામાં આવી નથી, કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી. તો એ 1400 જગ્યાઓ જો બહાર પાડવામાં આવે તો ઘણા બધા વિદ્યા સહાયક મિત્રો જે છે ઉમેદવારો એ રાહ જોઈને બેસી રહ્યા છે, એમને નોકરીની તક મળી જાય એમ છે. આ સાથે સાથે એમને એવી પણ રજૂઆત કરી છે કે જે 12,800 વિદ્યા સહાયકોની જગ્યાઓ હાલમાં ખાલી બતાવે છે એના ઉપર પણ સત્વરે જે છે એ ભરતી જાહેર કરવામાં આવે. તો એના જ કારણે જે નુકસાન જે થઈ રહ્યું છે, જે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર થઈ રહી છે, જે વાંચન ગણન લેખનનું હાલ અભિયાન ચાલી રહ્યું છે એમાં જે તકલીફ પડી રહી છે, એ બધી વસ્તુઓ જે છે મેન્શન અહીંયા કરેલી છે ઉમેદવારોએ. તો ખૂબ જ સારી રજૂઆત છે જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની 1400 ભરતી. અને ચલો માની લઈએ કે 12,800ની ભરતી કદાચ નવી પરીક્ષા પછી આવે અને એમાંથી ભરતી આવે, પણ આ જે 1400 ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની જગ્યાઓ જે છે એ તો ઘણા સમય પહેલાં મંજૂરી મળેલી છે નાણાં વિભાગ દ્વારા. તો એની રજૂઆત જે છે તમે આ જે કરી એવી રીતે વારંવાર રજૂઆત કરો તો એનું પણ જે છે નિરાકરણ આવી શકે છે અને સારી એવી જગ્યાઓ આવશે. તો ઘણા ઉમેદવારો જે બાકી રહી ગયા છે એમને જગ્યાઓ મળી શકે છે. તો આવી જ કોઈપણ રજૂઆત હોય તો તમે અમારા જે આપણા ગ્રુપ જે છે એની અંદર કોઈ પણ આવો મેસેજ કે એવું તમે કરી શકો છો કે આપણે વિડીયો દ્વારા લોકોની જાણકારી આપીશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.